નમસ્તે. હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સના ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર હતો અને હેડ હતો. બાદમાં ગુજરાત સરકારે મને સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરમાં વાઇસ ચાન્સલર તરીકે નિયુક્ત કર્યો. અત્યારે હું ગુજરાત ન્યૂઝમાં પ્રકાશભાઈ વર્માના કારણે આપ લોકોની સમક્ષ છું. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ થયું અને એ યુદ્ધ લગભગ પૂરું થયા જેવું અને બંનેની વચ્ચે કંઈક સમજોતા એક્સપ્રેસ થયું. પેસેન્જર કહું, એક્સપ્રેસ કહેવા જેવું બી નથી, કેમ કે એમને કોઈ કરાર નથી કર્યો. કરાર કરવાનો તો બાકી છે અને કરાર ક્યારે થશે એ બી ખબર નથી. પણ જે સમજોતા કહીએ છીએ આપણે, જેને MOU મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવું કહેવામાં આવે છે, આ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન 60 દિવસ સુધી, અથવા એ બી લખ્યું છે કે ભાઈ એના કરતાં વધારે દિવસ પણ લાગે તો પણ બંનેના સંમતિથી વધારી શકાય. એટલે આ સમજોતા કેટલા સમય સુધી રહેશે એની કોઈ ગેરંટી નથી. હમણાં ફ્રાન્સની અંદર જે G7ની મિટિંગ થઈ, એ G7ની મિટિંગની અંદર આ MOU એટલે સમજોતા માટે જે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એના પર સહીઓ થઈ ગઈ છે. એટલે હવે જીનીવામાં ફરીથી મીટિંગ મળવાની નથી એ નિશ્ચિત થયું. છતાં પણ ખબર નહીં કેમ અખબારો એવું જ કહે છે કે રદ થઈ ગઈ. એ રદ નથી થઈ, કેમ કે MOU પર સાઇન થઈ ગઈ છે. આ MOUના 14 મુદ્દાઓની વાત હું તમારી સાથે કરી રહ્યો છું. અને MOUની અંદર આ બધું જે કંઈ છે ને એ કરાર નથી, ફક્ત સૂચિત છે. પહેલો, યુદ્ધનો અંત આવશે, એટલે યુદ્ધનો અંત નથી આવ્યો. બંને દેશો એકબીજાની સામે કોઈ શત્રુતાપૂર્વક કાર્યવાહી નહીં કરે, તેમજ બળ પ્રયોગ અથવા બળ પ્રયોગની ધમકીઓ પણ નહીં આપે. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે, બંને દેશો એકબીજાની સાર્વભૌમિકતા, સોવરેન્સી અને પ્રાદેશિક અખંડિતતા, ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી નો સન્માન કરશે અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરશે નહીં. આ બીજો મુદ્દો છે. હમણાં થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે ત્રીજો મુદ્દો, 60 દિવસની અંદર, એટલે આ પરસ્પર સંમતિથી સમય વધારી શકાય અને પછી અંતિમ કરારની વાટાઘાટો કરશે. એટલે ચાલુ 60 દિવસની અંદર હજી વાટાઘાટો ચાલતી રહેશે. ક્યાં એનો કોઈ ઉલ્લેખ છે નહીં, કોઈ તારીખ, કશું જ નથી, પણ આ વાટાઘાટો ચાલ્યા કરશે. કેટલો સમય ચાલશે ખબર નથી. MOU પર હસ્તાક્ષર થતાં જ અમેરિકા ઈરાન સામેની નાકાબંધીના પ્રકારના અવરોધો દૂર કરશે અને 30 દિવસમાં સમુદ્રી વ્યાપારને યુદ્ધ પૂર્વે સ્તર પુનઃસ્થાપિત કરવા માટે મદદ કરશે. એટલે આ આવનારા 30 દિવસની અંદર હોર્મુઝ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે ખાડી, એ ખાડીમાંથી હવે જહાજો યુદ્ધ પહેલા જેમ ચાલતા હતા એમ ચાલી જશે. અને કદાચ ભારતના પણ 2-3 જહાજો નીકળી પણ ગયા છે હોર્મુઝમાંથી. એવી રીતે વિશ્વના પણ થયા છે. એટલે આ એક સારી વાત એમને આ વાતમાં મૂકી છે. જેવું 5 નંબરના મુદ્દા પર આપણે જઈએ, અંતિમ કરાર પછી અમેરિકા 30 દિવસ આસપાસ વિસ્તારોમાંથી પોતાની સૈનિક હાજરી ઘટાડે અથવા પાછી ખેંચશે. એટલે જો બંને વાતો છે. બહુ જ આમ જ્યારે ડિપ્લોમેટિક ભાષા વાપરવામાં આવી છે, જેના કારણે ભવિષ્ય શું હશે એનું ખબર નથી. અમેરિકા તો હોશિયાર છે જ, ઈરાન કંઈ ઓછું હોશિયાર તો નહીં જ હોય.
એટલે વિશ્વાસપૂર્વક નહીં કહેવાય. એમાં સૌથી મોટી વાત શું છે? આસપાસના, ઈરાનની આસપાસના. એનો અર્થ મિડલ ઈસ્ટના આખામાંથી અમેરિકનનું સૈન્ય જશે જ નહીં એવું આના પરથી લાગે છે. એટલે ફરીથી જ્યારે પણ કબજો કરવો હોય તો કબજો કરી શકશે. 6 નંબરનો મુદ્દો, ઈરાન 30 દિવસમાં પૂર્વ યુદ્ધકાળના સ્તરે જહાજોની અવરજવર પુનઃસ્થાપિત કરવા પગલાં લેશે અને સમુદ્રમાં એમને જે માઇન્સ લખ્યા છે, જે માઇન્સ મૂક્યા છે, એ માઇન્સ હટાવવા માટે અમેરિકા પણ મદદ કરશે અને ઈરાન પણ મદદ કરશે. મુદ્દા નંબર 7, અમેરિકા અને તેના પ્રાદેશિક સાથીદારો ઈરાનના પુનઃનિર્માણ અને આર્થિક વિકાસ માટે ઓછામાં ઓછા $300 અબજ નાણાકીય સહયોગ સાથે યોજના બનાવશે. જોજો કેવું ડિપ્લોમેટિક વાક્ય છે. અમેરિકા હમણાં જ જ્યારે ટીવી પર કાલે સમાચાર થતો હતો ત્યારે ચોખ્ખું ટ્રમ્પ કહે છે કે અમે અમેરિકાવાળા 300 અબજ તો આપવાના જ નથી. આ બાજુ સહી કરે છે ભાઈ. સહી કરતા પણ એને ટીવી પર દેખાડ્યો છે અને ટીવી પર કહે છે આઈ એમ ધ બોસ. એટલે એને જે ઠીક લાગે એ કરશે. એટલે આ $300 અમેરિકા ઈરાનને આપશે નહીં. કદાચ એવું બને જે આજુબાજુના અરબ કન્ટ્રીઝ છે, ગલ્ફ કન્ટ્રીઝ છે, એમાંથી એ લોકોને કહે છે કે ભાઈ તમે ઈરાનને મદદ કરો, એને પુનઃસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરશે. પ્રાદેશિક ભાગીદારો તો એ જ છે, એટલે પોતે અમેરિકા નહીં આપે. અમેરિકા ઈરાન પર લાગેલા વિવિધ પ્રતિબંધો યુનાઇટેડ નેશન અને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી દ્વારા જે કંઈ પ્રતિબંધો લાગેલા છે તથા અમેરિકાના એક તરફી પ્રતિબંધો સહિત હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. જોજો ફરીથી વાક્ય, પ્રક્રિયા શરૂ કરશે. હટશે એવું નથી, એમને હટાવવાની પ્રક્રિયા શરૂ કરશે. જ્યારે પાછું ન ઈચ્છા હોય તો પ્રતિબંધ પાકે પાયે હટાવશે નથી. સમય અંતરે તબક્કાવાર કદાચ એ કરશે એવું લાગે છે. મુદ્દા નંબર 9, ઈરાન ફરીથી સ્પષ્ટ કરે છે, એટલે ઈરાને કહ્યું છે, સ્પષ્ટ કહ્યું છે કે તે ક્યારે પણ પરમાણુ હથિયાર, ન્યુક્લિયર વેપન બનાવશે નહીં. હવે જોજો, આમાં વેપન્સ નહીં બનાવે, હથિયારો નહીં બનાવે, પણ બીજું હથિયારે સિવાયનું કંઈક બનાવી શકે કે કેમ, એમાં કોઈ સ્પષ્ટ નથી. 10મા મુદ્દા પર હજી સ્પષ્ટતા છે. સમૃદ્ધ યુરેનિયમ એટલે એનરિચ્ડ યુરેનિયમ જે કંઈ મટીરિયલ છે તથા અન્ય પરમાણુ મુદ્દાઓ અંગે બંને દેશો અંતિમ કરારમાં સહમતિથી નિર્ણય કરશે. એટલે ઈરાન એવું નથી કહેતો કે ભાઈ એનું સમૃદ્ધ યુરેનિયમ બીજી કોઈ જગ્યા ઉપર લઈ જાય, એનો નાશ કરે. એ હથિયારો નહીં બનાવે એટલું એને અહીંયા સ્વીકાર્યું છે, પણ એ હટાવી દેવાના ક્યાં છે, શું છે, કોને ખબર, કંઈ જ નહીં. પણ એમની પાસે સમૃદ્ધ યુરેનિયમ છે. પણ ભવિષ્યમાં શું કરવાનું એ હવે કરાર જ્યારે થશે ને ત્યારે, કરાર ક્યારે થશે ખબર નહીં, 60 દિવસ અથવા 60 દિવસ પછી ક્યાં ને ક્યારે, એની કોઈ સ્પષ્ટતા છે નહીં. મુદ્દા નંબર 11, અંતિમ કરાર સુધી હાલની સ્થિતિ જાળવવામાં આવશે. એટલે જે અત્યારે છે 60 દિવસ સુધી કોઈ યુદ્ધ નહીં થાય, એટલે અંતિમ કરાર સુધી હાલની સ્થિતિ જાળવવામાં આવશે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમમાં ફેરફાર નહીં કરે અને અમેરિકા નવા પ્રતિબંધો નહીં લાદે. આ એક સારો મુદ્દો કદાચ આ એમઓયુનું કહેવાશે. મુદ્દા નંબર 12, એમઓયુ થયા બાદ અમેરિકા ઈરાનના કાચા તેલ, પેટ્રોકેમિકલ ઉત્પાદનો અને સંબંધિત સેવાઓ જેમ કે બેન્કિંગ, વીમા, પરિવહન માટે છૂટછાટ આપશે. એનો અર્થ માલિક તો પાછું અમેરિકા ઈરાનનો છે જ, કે એ છૂટછાટ આપશે. એટલે છૂટછાટમાંથી બાકી બંધ બી કરી શકે અને ચાલુ પણ રાખી શકે. 13 નંબરનો મુદ્દો, ઈરાનની જપ્ત અથવા સ્થગિત કરેલી સંપત્તિ અને નાણાં ધીમા ધીમા
મુક્ત કરીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે ધીમે ધીમે એટલે ક્યારે એવી કોઈ સ્પષ્ટતા નહીં, તરત તો નહીં જ કરે, કરશે તો ફરીથી સમયાંતરે કરશે, હપ્તે હપ્તે કરશે. આ પ્રકારની આમાં છે. 14 નંબરના મુદ્દામાં 2-3 એડ કરેલા મુદ્દાઓ છે જે એના પેટા મુદ્દા છે. 14 નંબરમાં આ નાણાંનો ઉપયોગ ઈરાનની કેન્દ્રીય બેંક નક્કી કરે તે મુજબ થઈ શકશે અને અમેરિકા એની જરૂરી પરવાનગી આપશે. ભાઈ જો એમની સંપત્તિ હોય, એમના નાણાં હોય તો પરવાનગી પાછી અમેરિકામાં લેવા જવાની છે. અંતિમ કરારના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે સંયુક્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એટલે ઈરાન અને અમેરિકા બંને મળીને કોઈ કમિટી બનાવે અને આ કરાર કેવી રીતે ચાલશે એની વાત કરશે. એમઓયુના મુખ્ય પગલાં અમલમાં આવ્યા પછી બાકીના મુદ્દાઓ પર અંતિમ કરાર માટે વાટાઘાટો થશે. અંતિમ કરારને સંયુક્ત રાષ્ટ્ર પરિષદ, એટલે એમાં તો ઈરાન છે જ નહીં, એ 7-8 દેશો છે અને યુનિયન સિક્યુરિટી કાઉન્સિલ જે એની પાસે આ બંધનકારક ઠરાવ માટે મંજૂરી આપવામાં આવશે. આ પ્રકારના બધા 14 મુદ્દાઓ સરવાળે આના ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે પણ સહી કરી છે અને ઈરાને પણ સહી કરી છે. ડિપ્લોમેટિક છે એ આપણે જાણીએ છીએ, ચતુરતાપૂર્વક લખાયું છે, એમાં ઈરાન પણ પાછું પાણી કર્યું છે એવું બી નથી. આ બધા 14 મુદ્દાઓ જે સાઇન કરવામાં આવ્યા એના પહેલાની સ્થિતિ જો આપણે વિચાર કરીએ તો જે મને લાગે છે એ એક વાક્ય જૂના જમાનામાં એવું કહેતા હતા, અત્યારે પણ નવામાં પણ આપણે કહી શકીએ કે 1 આનાની ચા પીધી અને 8 આનાનો ગ્લાસ તોડ્યો, એના પૈસા એને કાઉન્ટર પર ચૂકવવાના. એટલે આ જો યુદ્ધ થયું એ શું, તો 10-15 રૂપિયાની ચા પીધી અને 50 રૂપિયાનો ગ્લાસ તોડ્યો. આવી સ્થિતિ, આ આખા યુદ્ધની સ્થિતિ આપણી સમક્ષ છે. એટલે શું, તો જો ક્રૂડ ઓઇલ ભારતમાં નહીં વિશ્વમાં પર બેરલ $69 હતું, લગભગ $70 જેવું આ યુદ્ધના પહેલા હતું. જેવું યુદ્ધ શરૂ થયું પછી માર્ચમાં $98 પર બેરલ આવ્યું, એપ્રિલમાં $120 પર બેરલ આવ્યું, મેમાં 92 થયું અને આજની તારીખે કહું છું કે એ $74 પ્રતિ બેરલ આવો અત્યારે ભાવ છે. એટલે કેટલો ચડ્યો અને પછી હવે જેવું આ સમજોતા એક્સપ્રેસ થઈ ગયું તો અત્યારે $74 પ્રતિ બેરલ થઈ ગયું છે. એટલે જો ક્યાં 74 અને ક્યાં 120, કેટલો તફાવત છે. જો ભારતમાં વિચાર કરીએ તો ભારતનો રૂપિયો ડોલરની સામે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે ફેબ્રુઆરીની અંદર 90 રૂપિયા પર ડોલર હતું. $1 મેળવવા માટે 90 રૂપિયા. પછી તો મોંઘવારી વધતી ગઈ અને છેલ્લે જૂનમાં 96 રૂપિયા પર ડોલર રૂપિયા આપવા પડતા હતા. અત્યારે ઘટ્યા છે પણ બહુ નથી. પણ જે ડેપ્રિસિએશન રૂપિયાનો જે ઘસારો થયો છે એ 6% ઘસારો ભારતીય રૂપિયાનો થયો છે. પછી આપણા શેર બજારની વાત કરીએ તો સેન્સેક્સ બહુ ઊંચો હતો, લગભગ 86,000 સુધી પહોંચ્યું હતું. લોકો એવું કહેતા હતા કે આ સેન્સેક્સ લાખ તરફ તો નથી જતું, પણ આપણે જો યુદ્ધના સમયે જોઈએ ને એ 82,500 હતું. પછી જ્યારે ફેબ્રુઆરી બાદ જ્યારે આપણે જોઈએ ત્યારે માર્ચમાં એ 79,000 થયું સેન્સેક્સ, એટલે ઘટતું જ જાય છે. પછી એપ્રિલમાં 77,000 પર આવી ગયું અને છેલ્લે મેમાં 74,000, એટલે એકદમ ડાઉન આવ્યું. આ યુદ્ધની અંત અથવા તો સમજોતા થાય ત્યાં સુધીમાં 77,000 જે 74,000 હતું, એટલે કેટલું બધું ઘટી ગયું. અને હવે જ્યારે જૂન આજની તારીખે કહીએ તો 77,000, એટલે ફરીથી આપણો સેન્સેક્સ, એટલે શેર બજારમાં પોતાના પૈસા મૂકતા રોકાણકારો રડ્યા છે
અને રડ્યા છે એટલે કરોડો રૂપિયાનું નુકસાન એમનું થયું હતું. ખબર નહીં હવે ફરીથી શું થશે. જો વિશ્વમાં ભૂખમરો તો છે, એમાં કોઈ શંકા જ નથી. લગભગ 31,180 લાખ લોકો ભૂખમરીમાં હતા જ. પણ હવે વધારાના એ યુદ્ધના કારણે જે ભૂખમરામાં આવ્યા એ 450 લાખ લોકો આ યુદ્ધના કારણે ભૂખમરીમાં આવી ગયા. એટલે લોકો ભૂખ્યા મરવા માંડ્યા છે એવું આ યુદ્ધના કારણે થયું છે. પછી વિચાર કરીએ કે અમેરિકાએ આટલું મોટું યુદ્ધ કર્યું તો યુદ્ધમાં એને શું નુકસાન થયું? તો દરેક દિવસે $1.2 બિલિયન આટલું નુકસાન આ અમેરિકાને થયું છે. સરવાળે જો મિલિટરી ઓપરેશનનો વિચાર કરીએ તો મિલિટરી ઓપરેશનમાં ઓછામાં ઓછા $35 બિલિયન, જો હું મિલિયન નથી કહેતો, હું બિલિયન કહું છું, આટલું નુકસાન એને થયું છે. અને સરવાળે જો બધું મળીને વિચારીએ ને તો બહુ મોટું નુકસાન $72 બિલિયન નું નુકસાન અમેરિકાને થયું છે. તો પછી ઈરાન કઈ બાકી થોડું રહે. ઈરાનને પણ સીધા યુદ્ધના લીધે લગભગ 2-5 લાખ કરોડ રૂપિયાનો નુકસાન થયું છે યુદ્ધના કારણે. પણ સરવાળે નુકસાન કેટલું થયું? એની આર્થિક સ્થિતિને નુકસાન થયું 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ભારતની આર્થિક સ્થિતિમાં કઈ ફરક પડ્યો કે નહીં? હા, એમાં બી પડ્યો. ભારતમાં લગભગ જો આપણે ગણીએ તો લગભગ 2 થી 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન આપણને થયું છે. મોટા મોટું નુકસાન શાના કારણે થયું છે? ક્રૂડ ઓઇલના કારણે. એ ક્રૂડ ઓઇલના કારણે સાધારણતા આર્થિક સ્થિતિ પણ આપણી બગડી, ભાવ વધારો પણ થયો, મોંઘવારી પણ થઈ, એના કારણે પણ આ થયું છે. સરવાળે ઈરાન આર્થિક નુકસાન વધારે ભોગવવું પડ્યું. એટલે યુદ્ધનો સરવાળો જો આપણે વિચાર કરીએ તો ઈરાને આર્થિક નુકસાન બહુ વધારે પડતું ભોગવ્યું. અમેરિકાએ ખૂબ ખર્ચ યુદ્ધમાં કર્યું અને મેળવ્યું શું ખબર નથી અત્યારે પણ. એટલે મેં પૂછ્યું હતું પણ કે કોઈ દેખાતું નથી શું મળ્યું છે અમેરિકાને આ યુદ્ધના કારણે. આઈ એમ ધ બોસ એટલું ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે કહી શકે એવું છે. પણ વિશ્વને શું નુકસાન થયું? વિશ્વમાં ક્રૂડ ઓઇલના કારણે દરેક જગ્યા પર વધુ પૈસા ચૂકવવા પડ્યા. અને એના કરતા સૌથી ખરાબ સ્થિતિ શું હતી વિશ્વની? કે રોજે રોજ અનસર્ટનિટી, કાલે શું થશે એ ખબર જ નહોતી પડતી. એના કારણે જેમ શેર બજાર છે, રૂપિયા તૂટે, મોંઘવારી વધે, આવું જે રોજે રોજની તકલીફ થતી હતી એ અનસર્ટનિટીના કારણે. ખબર જ નથી શું થશે શું થવાનું છે. એટલા માટે આખા વિશ્વએ ભોગ્યું. એટલે હું કહું છું 10 રૂપિયાની ચા પીધી અને 50 રૂપિયાનો ગ્લાસ તોડ્યો. આવી આ સરવાળો આ આખા યુદ્ધનો કહી શકાય એવું મને લાગે છે. આભાર. આટલા શબ્દોથી હું મારી વાણીને વિરામ આપું છું.